ભગવાન બોલતો હશે ને વેળાએ હું છીએ ભવાની માતા બોલતી છું ભાઈ કે કોઈ કાવતરા હોતા નહીં, કોઈ કરતું હોતા નહીં લ્યા, પણ 950 નું ભરેલું જો તમારું ઘી સાચું હોય, તમારા ઉમરે પૂજેલો દીવો તમારો ખરો હોય અને તમારી માતા 365 દાડા તમારી નજીક હોય ને તમારી ઢુકડી હોય તો કોઈ દાડો તમારા ઘરમાં આ કાવતરા કરતું કોઈ દાડો આવતું નથી ભાઈ. પણ દેવાભાઈ વેળાએ બરોબર હું શેન વાની માતા બોલતી છું, હું ડાઈ ડોકરીના પલાનો હું લેખની માતા બોલતી છું, હું કુંભારની 32 બોલતી છું લ્યા કે તમારા મઢમાં પૂજેલું ડેરું 1 સેકન્ડમાં સેટું જાય ને તો ભાઈ અમે ડખા થાય સભાવાળું એટલે ઘરે ગરમ ડખા થાય. જગતમાં જો હવળું ના આવે ઊંધું પડે હારું ઢોર લાઈન વધન ડોવા ના હાલે તો એનો મતલબ એ નહીં દેવનો વખો છે. એ સમજી જવાનું તમારે મઢની માતા 1 સેકન્ડ માટે તમારી શેઠી જી છે ભાઈ. અન શેઠી જાય તો આ વખાવે, બાકી વખાવે નહીં. બરોબર હું કુંભારાનું જેવું બોલતું છું લ્યા સભાવાળું અરવિંદ ભુવાજી કે વેળાએ હું શેન વાની માતા બોલતી છું કે આ દુનિયામાં તો માતાઓ તો પેલી તો 5 વર્ષની જ હતી, અત્યારે તો 18 વર્ષ પૂજવા માંડ્યું છે, કેમ કે કળિયુગ ચાલે છે. જો જો પાપ વધે છે યો આ મેલડી જેવા ડેરા, આમાં સઢી જેવા ડેરા જાગ્રત થયા વણા રહેતા નહીં ભાઈ સભાવાળું. એટલે આજની તો કાલે, કાલની તો મહિને ને મહિનેની તો વર્ષે ને વર્ષેની તો 5 વર્ષે ને 5 વર્ષેની તો 50 વર્ષે તમારી પેઢીએ જો તમે હાથે ઓતરડાથી દીવો ભર્યો તો કોક ને કોક દાડું મારા જેવી સતી જાગશે જાગશે જાગશે. હું કુંભારની માતા કુસુભાઈ સભાવાળું આ સોનિયાના ગોંદરે આ 400 વર્ષ જાગીશું ભાઈ. અને 400 વર્ષે અરવિંદ ભુવા કઈ ઉગી હતી કે બરોબર 12 મહિના બને તો આ મોરાલ ને કદાચ મોરાલ ધામ બનાવીનું રજવાડું ન બનાવ્યું માનું નોમ માતા ને લ્યા. અને આજ મોરાલ ને રજવાડું બનાવી દીધું ભાઈ. આજ 20,000 નો મેળો થવા માંડ્યો, લાખો માણસો લાખો પબ્લિક આવવા મળી અને 72 કલાકની ઘડીઓમાં હું વખો મટાડવા વાળી માતા છું ભાઈ સભાવાળું. શું કહું છું, સાઉન્ડ વાળાને મજા, ડીજે વાળાને મજા કે કદાચ તમારો કંઠાવો નાવો સરસ્વતી જેવો રાખશે.